પશુપાલકોની અને પશુપાલકોના હિત માટે સ્થપાયેલી બનાસ ડેરી આજે અનેક સોપાનો સર કરી રહી છે। દૂધ ઉત્પાદનની વાત હોય કે પછી પશુપાલકોને ભાવ આપવાની મજબૂત અને વિઝનરી નેતૃત્વને કારણે ડેરીએ સમગ્ર દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે। બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો ત્યારથી ડેરી અનેક નવા પ્રોજેક્ટો કાર્યરત થઈ રહે છે। તેનાથી પશુપાલકો અને શેરધારકોને મોટો ફાયદો થઈ રહ્યો છે। શું ફરક થયો છે શંકર ચૌધરીના આવાથી આવું જોઈએ, જાણીએ, સમજીએ। બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી વર્ષ 2016થી કાર્યરત છે અને તેના જ વિઝનરી નેતૃત્વના કારણે ડેરીનો ઝડપથી તમામ દિશામાં વિકાસ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ ડેરીના સભાસદો અને તેની સાથે સંકળાયેલી દૂધ મંડળીઓને થઈ રહ્યો છે। બનાસ ડેરી ફક્ત દૂધ ઉત્પાદકો પૂરતી સક્રિય નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનાને પણ ધ્યાને રાખી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગાયોના છાણનો મહત્તમ ધંધાકીય ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના કારણે ગાયોના છાણમાંથી ઉત્પન્ન થતા જ બાયોગેસને સીએનજી ગેસમાં પરિવર્તિત કરી તેનું વેચાણ કરવાના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું। હવે આ પ્રોજેક્ટ હાલ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ મંજૂરી મળતા જ કોમર્શિયલ વેચાણ પણ શરૂ થશે। આ પ્રોજેક્ટની વાત કરીએ તો બનાસકાંઠાના જ વડગામ તાલુકાના ભોખલા ગામે 11.40 વીઘા જમીનમાં ₹56 કરોડના ખર્ચે સુઝુકી કંપની સાથેના સંયુક્ત ઉપક્રમે આ વિશાળ બાયોગેસ સીએનજી પ્લાન્ટ કાર્યરત પણ કરાયો છે, જેમાં વડગામ તાલુકાના વિવિધ ગામોના 400થી પણ વધુ પશુપાલકો દૈનિક પોતાના પશુઓના છાણને અહીં વિશેષ પ્લાન્ટમાં ઠલવી જાય છે, જેની કિંમત પણ તેઓને ડેરી દ્વારા ચૂકવાય છે। ત્યારબાદ આધુનિક પદ્ધતિથી પ્રોસેસ કરી આ છાણમાંથી બાયોગેસ સીએનજી અને જૈવિક ખાતર બનાવાય છે, જે અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વિસ્તૃત વાત કરી। ખેડૂતને, પશુપાલકને દૂધની આવકની સાથે સાથે ગોબરની પણ આવક મળતી થાય એટલે અમે ₹1 કિલો ગોબર ખરીદવાનું પણ ચાલુ કર્યું। તેમાંથી વેલ્યુ એડિશન કરીને બાયો સીએનજી કરી ગાયના ગેસમાંથી કાર ચાલતી થાય એ તો ચાલુ થઈ ગયું, 5 વર્ષથી સફળતાથી આગળ વધાર્યું। ખાસ કરીને ઝેરી ફર્ટિલાઇઝરો જે ખાસ જમીનને નુકસાનકારક છે તેના બદલે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એનો ઉકેલ છે। ઝેર મુક્ત ખોરાક તૈયાર કરવો હોય તો ઝેર મુક્ત ખેતીના પાક તૈયાર કરવા પડે અને શક્ય છે ગાયના ગોબરથી। દેશ માટે એક દિશા આપવાવાળું કામ એ બનાસના પશુપાલકો અને ખેડૂતોની આ સંસ્થાએ કર્યું છે। બનાસ ડેરીનો આવો જ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વે પ્રોટીનનો છે, જેમાં હવે પ્રોટીન પાવડર ઉપરાંત પ્રોટીનયુક્ત ઉત્પાદકો તૈયાર કરી સીધા બજારમાં વેચવામાં આવે છે। પ્રોટીન વિભાજન પદ્ધતિ હેઠળ આ વિશેષ અને અત્યાધુનિક પ્લાન્ટમાં અલ્ટ્રા ફિલ્ટ્રેશન દ્વારા પ્રોટીન અને લેક્ટોઝને અલગ કરવાની પ્રક્રિયા કરાય છે, જેના અંતે વે પ્રોટીન કન્ટેન્ટ પ્રાપ્ત થાય છે। નોંધનીય છે કે અત્યાર સુધી અહીંયા પ્રોટીન પાવડરનું ઉત્પાદન કરાતું હતું, પરંતુ ચેરમેન શંકરભાઈ ચૌધરીના દૂરંદેશી ભર્યા નેતૃત્વ થકી હવે અહીંયા પ્રોટીનયુક્ત દૂધ ઉત્પાદકો તૈયાર કરીને માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે। અમૂલની બધી ડેરીઓની અંદર પણ માત્ર પ્રોટીનનો પાવડર જ ડબ્બાની અંદર આપીએ એવું નહીં, એ તો વેચીએ, પરંતુ તેના સિવાય લચ્છી તો એમાં 15-20 ગ્રામ જેટલું પ્રોટીન નાખીને 20 ગ્રામ પ્રોટીનવાળી લચ્છી, છાશ, દૂધ, હાઈ પ્રોટીન મિલ્ક જે કહેવાય તો એ પણ અમે લોન્ચ કર્યું। અને ખાસ કરીને કુપોષિત લોકો જે છે, જેનું કુપોષણ છે, તો તેના માટે જેને પ્રોટીનની ડેફિશિયન્સી છે, ખાસ એ જ પછી ડેફિશિયન્સી જે રહેતી હોય છે તેને પૂરું કરવાનું કામ પણ પ્રોટીનના માધ્યમથી થઈ શકશે। અને બનાસ ડેરીએ આજે ભારતનો સૌથી મોટો પ્રોટીન માટેનો પ્લાન્ટ એ પણ આજે બનાસની ધરતી ઉપર આપણે બનાવી શક્યા છીએ। બનાસ ડેરીનો બીજો એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોય તો એ છે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર।
આ પ્રોજેક્ટ અંતર્ગત એવી ગાય તૈયાર કરવી જે દૈનિક પોષણયુક્ત મહત્તમ દૂધ આપે. બિરડીમાં રૂપિયા 328.77 કરોડના ખર્ચે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે BBBRCની નિર્માણ કામગીરીનો પ્રારંભ પણ કરાયો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ વિશાળ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પ્રારંભ થયો હતો, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સહકારથી સમૃદ્ધિની દ્રષ્ટિ પ્રમાણે પશુપાલન ક્ષેત્રમાં ટેકનોલોજી દ્વારા પ્રગતિ લાવવાની દિશામાં મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે. 235 વીઘા જમીન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે પશુ સંવર્ધન માટે ક્વોન્ટમ લીપ લાવવાની યોજના રાષ્ટ્રીય ગોકુલ મિશનથી રૂપિયા 41 કરોડની સહાયથી મજબૂત આધાર મળ્યો છે, જેમાં વાર્ષિક 7 થી 10,000 ભ્રૂણનું ઉત્પાદન અને 10,000 સુધી ગર્ભ ઉત્પન્ન કરવાની સુવિધા. બ્રીડીનો આ પ્રોજેક્ટ સહકારથી સમૃદ્ધિને સાકાર કરતો અને સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત પણ બનશે. સમગ્ર પ્રોજેક્ટ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ અત્યંત ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. દેશી કાંકરેજી ગાય, ગીર ગાય 25-25, 30-30 લીટર દૂધ આપતી ભારતીય નસ્લની જ ગાય એ આપણે અહીંયા તૈયાર થાય એ માટે અમે સારી ગાય ગીરમાંથી હતી તો સૌરાષ્ટ્રમાંથી લાવ્યા. સારા નંદી જેનું રેકોર્ડ હતું તેને લાવ્યા. કાંકરેજમાં પણ જે બચી હતી એવી સારી ગાયોને લઈ અને તેમાંથી મલ્ટિપલ ગાયો એક સાથે ઘણી બધી થઈ શકે. એક ગાય એક વર્ષમાં કે 2 વર્ષમાં એક જ વસડું આપે, પણ અહીંયા 1 કે 2 વર્ષની અંદર 50 જેટલા બચ્ચા આપી શકે. તો આ એક નવો અદ્ભુત ચમત્કાર છે. અહીંયા 250 કરોડના ખર્ચે અમે એક BBBRC કરીને બનાસનું જ અમે એક સેન્ટર ડેવલપ કર્યું છે. લગભગ 200 વીઘા કરતાં વધારે જમીનની અંદર 200 કરોડથી વધારે ખર્ચ કરીને ભારત સરકાર અને અમે બધા સાથે મળીને NDDBનો પણ સહયોગ લઈને એક ભારતીય નસ્લની બધી ગાયોની અંદર માત્ર બનાસ કે એના પૂરતું નહીં, પૂરા દેશ માટે ગૌ સંવર્ધનના કામ માટે એક મોટું કામ અહીંયા ચાલુ કર્યું છે. દિવાળી પછી તેનું ઇનોગ્રેશન પણ અમે કરશું, જે ભારતનું સૌથી મોટું બ્રીડિંગ માટેનું સેન્ટર બનશે. છેલ્લા 9 વર્ષથી બનાસ ડેરીના વિકાસ અને તેના સભાસદોના લાભાર્થે સતત કાર્યશીલ રહેતા વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી આગામી સમય માટે પણ પોતાના નેતૃત્વ થકી ડેરીને વધુ ઊંચાઈએ લઈ જવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે અત્યાર સુધીની આગેવાનીમાં બનાસ ડેરીએ પ્રાપ્ત કરેલા લક્ષ્યાંકો આગામી સમયમાં પણ પૂરા થતા રહેશે, એમાં કોઈ શંકા નથી.